હવે સમાચારમાં આગળ વધીએ અને શરૂઆત કરીએ સુરતની તો સુરત શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સચિન જીઆઈડીસી પોલીસે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાઓને અનુસરીને સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક આરોપીને 4.10 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે સચિન જીઆઈડીસીના પાલીગામ વિસ્તારમાં નીલકંઠ હાઇટ્સ નજીક મમતા ડેરીની સામે આવેલા જાહેર રોડ પરથી આરોપી દીપક કુમાર ચિરંજીબી જૈનાને પકડ્યો છે। આરોપી પાસેથી 4.10 કિલોગ્રામ ગાંજો જેની કિંમત છે 40,100 તેમજ કુલ 46,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગુનો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયો છે। સુરત પોલીસની આ પ્રશંસનીય કામગીરી શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના પ્રયાસોમાં મહત્વનું પગલું છે। સમાચાર જોઈએ ગાંધીધામથી તો ભારત